दोस्तों स्वागत है तमाરું જો હજુ સુધી તમારા રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી નથી થયું તો સરકાર દ્વારા આ પ્રક્રિયાને ફાસ્ટ કરી દેવામાં આવી છે. બહુ ઓછો સમય રહી ગયો છે રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કરવાનો. જો તમારું નથી થયું રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી તો હું આજના વિડીયોમાં તમને એક નવી પદ્ધતિ બતાવીશ જેની અંદર તમે 2 જ મિનિટની અંદર રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કરી શકશો. અહીંયા રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કરવા માટે તમારે સૌપ્રથમ તો માય રેશન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે. માય રેશન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને સૌપ્રથમ તમારે ચેક કરી લેવાનું છે આધાર અને મોબાઈલની સ્થિતિની અંદર જઈને તમારો રેશન કાર્ડ નંબર એન્ટર કરવાનો છે અને કેપ્ચા એન્ટર કરીને તમને અહીંયા માહિતી મળી જશે કે તમારા રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક છે કે નહીં. જેવું અહીંયા તમારું આધાર કાર્ડ અને મોબાઈલ લિંક હોય તમારે અહીંયા એપ્લિકેશનમાં પાછું જવાનું છે અને આધાર ઈ-કેવાયસીના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. જેવું તમે આધાર ઈ-કેવાયસીના ઓપ્શન પર ક્લિક કરશો એટલે એક માહિતી તમને અહીંયા આપવામાં આવશે જેની અંદર તમારું અહીંયા આધાર ફેસ આરડી એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લેવાની છે. આધાર ફેસ આરડી જેવી એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરી લેશો તમારે નીચે આવવાનું છે અને કેપ્ચા બોક્સ પર ટિક કરીને તમારે કાર્ડની વિગતો મેળવો ઓપ્શન પર ક્લિક કરવાનું છે. જેવું તમે કાર્ડની વિગતો મેળવો ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને અહીંયા રેશન કાર્ડ નંબર પૂછવામાં આવશે અને તમારો કેપ્ચા તમને અહીંયા પૂછવામાં આવશે. જે કેપ્ચા છે તમારે અહીંયા એન્ટર કરી લેવાનો છે. એન્ટર કરીને કાર્ડના સભ્યોની વિગતો મેળવો તે ઓપ્શન પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. ઓપ્શન પર ક્લિક કરશો એટલે જે દરેક સભ્યો હશે તમારા રેશન કાર્ડની અંદર એ તમામ સભ્યો તમને અહીંયા જોવા મળી જશે. હવે જેનું તમે અહીંયા રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કરવા માંગો છો એ સભ્યને તમારે અહીંયાથી પસંદ કરી લેવાનો છે. અહીંયા હું મારું રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કરી રહ્યો છું એટલે મારું નામ અહીંયા સિલેક્ટ કરી લઈશ. અહીંયા મારું નામ સિલેક્ટ કરીને તમારે આ સભ્યમાં આધાર ઈ-કેવાયસી કરો તે ઓપ્શન પર ક્લિક કરવાનું છે. જો તમે આ સભ્યની અંદર આધાર ઈ-કેવાયસી કરો ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને અમુક માહિતી જોવા મળશે જેમાં નીચે તમારે બોક્સ આપેલું છે તેની અંદર ટિક કરીને ઓટીપી જનરેટ બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે ઓટીપી જનરેટ બટન પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ પર ઓટીપી આવી જશે જે તમારો અહીંયા આધાર કાર્ડ સાથે જે લિંક હશે મોબાઈલ એ ઓટીપી તમારે અહીંયાથી લઈને તમારે અહીં ઓટીપી એન્ટર કરી લેવાનો છે. ઓટીપી એન્ટર કરીને ઓટીપી ચકાસો બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમારો ઓટીપી અહીંયા વેરીફાઈ થઈ જશે એટલે તમને અહીંયા પૂછવામાં આવશે કે તમે તમારું પોતે અહીંયા ઈ-કેવાયસી કરી રહ્યા છો કાં તો તમારા જે રેશન કાર્ડની અંદર તમારા જે પેરેન્ટ્સ છે તેમનું તમે ઈ-કેવાયસી કરી રહ્યા છો. જો તમે પેરેન્ટ્સનું તમારું ઈ-કેવાયસી કરી રહ્યા છો તો તે લોકોનો જે મોબાઈલ નંબર હોય એ તમારે એન્ટર કરવાનો છે. તમે જાતે તમારું અહીંયા ઈ-કેવાયસી કરી રહ્યા હોય પોતે કરી રહ્યા હોય તો તમારો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો છે અને જનરેટ ઓટીપી પર ક્લિક કરવાનું છે. અહીંયા જનરેટ ઓટીપી પર જેવું તમે ક્લિક કરશો જો ઓટીપી નથી આવતો તો આધાર અને મોબાઈલની સ્થિતિની અંદર તમારો જે મોબાઈલ નંબર લિંક હશે એ મોબાઈલ નંબર પર તમારો ઓટીપી આવશે અને જો ના લિંક કરેલો હોય મોબાઈલ નંબર તો તમે મોબાઈલ સેટિંગના ઓપ્શનમાં જઈને તમારો મોબાઈલ નંબર લિંક કરી શકો છો. મોબાઈલ સેટિંગના ઓપ્શનમાં જઈને મોબાઈલ નંબર લિંક કરી લેશો તો તરત તમારે ફરીથી અહીંયા આધાર ઈ-કેવાયસીની પ્રોસેસ કરવાની છે. આધાર ઈ-કેવાયસીની પ્રોસેસ કરશો તો જે મોબાઈલ સેટિંગની અંદર તમે મોબાઈલ નંબર લિંક કર્યો છે એ મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો છે અને જનરેટ ઓટીપી પર ક્લિક કરશો તો એ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ એન્ટર તમારે અહીંયા કરી લેવાનો છે. તમે ઓટીપી જનરેટેડ પર ક્લિક કરશો એટલે તમે ઓટીપી આવી જશે. એ ઓટીપી તમારે એન્ટર કરીને વેરીફાઈ ઓટીપી પર તમારું ક્લિક કરવાનું છે. જેવું તમે વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા ફેસ તમને પૂછવામાં આવશે. તમારે આ રીતે તમારા ફેસ અહીંયા લઈ લેવાનો છે અને અહીંયા તમારે અહીંયા બ્લિંક કરતું રહેવાનું છે આંખોને એટલે તમારું જે ફેસ કેપ્ચર હશે જોઈ શકો છો થઈ ગયું છે મારું. અહીંયા ફેસ કેપ્ચર તમારું થઈ જશે અને જેવું ફેસ કેપ્ચર થશે એટલે તમામ ડિટેલ્સ તમારી અહીંયા જોવા મળી જશે. તમારે એકવાર વેરીફાઈ કરી લેવાની છે બધી જ ડિટેલ્સ વાંચ્યા પછી તમારે અહીં જોઈ શકો છો હા હું મંજૂરી માટે ઈ-કેવાયસીની વિગતો મોકલવા માંગુ છું. હું જાણું છું કે કેવાયસી પછી રેશન કાર્ડમાં મારું અંગ્રેજી અને ગુજરાતીમાં નામ આધાર કાર્ડમાં ઉપલબ્ધ છે એવું જ રહેશે. એ તમારે અહીંયા વાંચીને અહીંયા બોક્સ પર તમારે ક્લિક કરી લેવાનું છે. બોક્સ પર ક્લિક કરી લીધા બાદ મંજૂરી માટે વિગતો મોકલો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે મંજૂરી માટે વિગતો મોકલો તે ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારું અહીંયા જે રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસીની જે પ્રોસેસ છે અહીંયા પતી ગઈ છે અને તમારી જે રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસીની રિક્વેસ્ટ અહીંયા સેન્ડ કરી દેવામાં આવી છે. થોડા સમયની અંદર જ અહીંયા જે પ્રોસેસ છે એ ફાસ્ટ કરી દેવામાં આવી છે એટલે થોડા સમયની અંદર તમારા રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી થઈ જશે. એટલે બહુ રાહ જોવાની જરૂર નથી. 15 થી 30 દિવસનો જે સમય હતો હવે ઓછો કરી દેવામાં આવ્યો છે. 31/12/2024 અહીંયા છેલ્લી તારીખ છે એટલે ફટાફટ તમારા રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી થઈ જશે. જો તમે હજુ સુધી રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી નથી કર્યું તો આ રીતે તમારે ફટાફટ રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કરી લેવાનું છે. શરત માત્ર એટલી છે કે તમારા રેશન કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબર લિંક હોવું જોઈએ. મોબાઈલ નંબર તો તમે એપ્લિકેશન પરથી જ લિંક કરી શકો છો પણ જો આધાર કાર્ડ નંબર લિંક ના હોય તો જ તમારે અહીંયા ગ્રામ પંચાયત કે નગરપાલિકા કે પોસ્ટ ઓફિસમાં જવાનું છે જેથી તમારું રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી ફટાફટ થઈ જશે. તો દોસ્તો આ વિડીયો અંદર મેં તમને માહિતી આપી કે જો તમે રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી હજુ બાકી હોય તો તમે હવે ફટાફટ રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કરી શકો છો. બહુ પ્રોસેસને શોર્ટ કરી દેવામાં આવી છે. ટૂંક સમયની અંદર તમારું અહીંયા ઈ-કેવાયસી યસ લખાઈને આવી જશે સ્ટેટસની અંદર. તો આ વિડીયો જો તમને ગમે હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ.